શું નામ આપનું? આદિલ ઇસુફભાઈ શેખ. આદિલભાઈ, આપણે જો વાત કરીએ કે આપણા જે યુવા હતા ભાવનગરના કુડા દરિયા જે નાહવા ગયા હતા અને 2-4 દિવસ પહેલા જે હજી આજ સુધી એમનો કોઈ પત્તો નથી મળ્યો, એ આપના શું થાય ને એનું નામ શું છે? એ મારો ભાઈ થાય, મોટો ભાઈ થાય, ઉવેશ ચાંદભાઈ શેખ. એ રવિવારે સાંજે ગયેલ છે કુડામાં નાહવા માટે. 4 ભાઈબંધ ગયેલ છે. આ ભાઈ છે જ ડૂબી ગયેલા. પછી ડૂબી ગયા પછી અમે બધાનો ફોન આવ્યો, નાથી કોન્ટેક્ટ થયો એટલે અમે બધા અહીંથી પહોંચ્યા ના મહેનત કરી, પણ હજી સુધીમાં કોઈ એમનો પતો અમને લાગ્યો જ નથી. એ ભાઈ કેટલા લોકો અહીંથી જે ગયા હતા અને કયા દિવસે ગયા હતા? રવિવારે બપોરે 3 વાગે 4 જણા અહીંથી નીકળેલ છે, એમના ભાઈબંધ દોસ્તાર ને 4 વાગ્યા કોર આજુબાજુના પોગી ગયેલ છે. અમારી ઉપર અહીંયા જાણ થઈ 5 વાગે ફોન આવ્યો એમના ભાઈબંધનો, આ રીતનો બનાવ બન્યો છે, ઉવેશ પાણીમાં ડૂબી ગયો છે, બતાતો નથી. એટલે અમે બધા તાત્કાલિક પોગી ગયા. અમે પછી બહુ ગોતી ચાલુ કરી. પોલીસ ખાતું હતું અમારી સાથે, બધું મરીન પોલીસ ને બધું સાથે હતું અમારી સાથે, પણ બહુ મહેનત અમે રાત ઉદીન કરી. આખી રાતના રોકાણા અમે, સોમવારે આખો દી મહેનત કરી, તોય કાંઈ હતો પતો અમને નથી લાગ્યો હજી સુધીમાં. ઉવેશભાઈની ઉંમર કેટલી હતી ને શું કામ કરતા હતા? ઉવેશભાઈની ઉંમર 27 વર્ષ હતી ને સુઝુકી શોરૂમ છે ને વિઠ્ઠલવાળી, એમાં ભાઈ જોબ કરતા હતા. ઉવેશભાઈને તરતા આવડતું હતું કે કઈ અનુભવ નહોતો? અનુભવ નહોતો. અચ્છા, એ કેટલા ભાઈઓ છે અત્યારે? એ 4 ભાઈઓ છે. હવે તંત્રની જો વાત કરવામાં આવે, 4 દિવસ તો મરીન છે, ઘોઘા પોલીસ છે, એમના દ્વારા તમને કેવો સાથ સહકાર છે અને કેવી તમે ક્યાં સુધી એમને ગોતવા માટે ગયા છો? બહુ સારો સપોર્ટ છે એમનો, પોલીસ ખાતાનો, મરીન ટેન વાળાનો, બધાનો બહુ સારો સપોર્ટ છે. એ ગામ વાળાનો બધાનો સારો સપોર્ટ છે. ઠેઠ ઉદીન બહુ અમારી સાથે બહુ ગોતવા આવેલા છે. ઠેઠ મરીન ઉદીન બધે સાઈડ ગોતવા આવેલા છે. હાલ તમને શું અપેક્ષા છે? 4 દિવસ થયા છે છતાં ઉવેશભાઈ નો કોઈ અતો પત્તો નથી કે ભાઈ શું થયું છે, કોઈ જાતની કોઈ ખેર ખબર નથી. તમને અત્યારે તંત્ર પાસેથી અને તમારા મનમાં શું આશા છે કુદરત પાસેથી, શું કહો છો તમે? અલ્લાહ ચાહે તો અમારા હાથમાં આવી શકે એવું છે અત્યારે. હજી તો અમે અલ્લાહ ઉપર ઉમ્મીદ છે કે અલ્લાહ આપી દેશે. અને બીજું ભાઈ, આપ એમના મોટા બાપુ દાદાના દીકરાઓ છો. ખાસ કરીને લોકો દર રવિવારે છે કુડા છે, હાથબ છે, કોળિયાક છે, ઘોઘા છે, બધી જગ્યાએ જતા હોય છે. એને તમે શું અપીલ કરવા માંગશો? યુવાઓ ખાસ કરીને જાતા હોય છે ને જ્યારે આવી રીતે જેને કોઈને તરતા નથી આવડતું અને પછી એ લોકો જાન ગુમાવે છે અને જ્યારે એનું ઘરનો દારોમદાર હોય છે એમના ઉપર હોય છે, તો આ લોકોને તમે શું કહેવા માંગશો યુવાઓને? જાઓ, એમાં કોઈ ના નથી, પણ પાણીનો કોઈ વસ્તુનો ચાળો ન કરવાનો કોઈને. આ મારા ભાઈ ગયા, અમને ખબર છે કે અમારી ઉપર અત્યારે શું વીતે છે. આજે 4થો દી છે, અમે કોઈ ચેનથી હુઈ નથી શકતા, કોઈ ખાઈ પી નથી શકતા, કન્ટિન્યુ એમને છે. અમે 4થો દી છે અમારી માટે. બહેતર એ છે કે નાવ નહીં તો વધારે સારું રહે. કોઈ પણ દરિયામાં, કોઈ પણ ઠેકાણે પાણીનો ચાળો ન કરો તો વધારે સારું રહેશે તમારી માટે. અત્યારે તમારા શું પ્રયાસો ચાલુ છે હાલમાં? તમે ત્યાં જાઓ છો? અત્યારે બધે મહેનત બહુ ચાલુ છે. બધા અત્યારે હાલની તારીખમાં, આજના દિવસમાં 15 જણા અત્યારે હાલમાં ગોતે છે. હજી અમે હાલમાં હજી 5 જણા નીકળવાની તૈયારી છે અમારે જવા માટે. આપણે ભાઈ વાત કરીએ તો દરિયામાં તમે કામ ઊંડે કેટલા કિલોમીટર સુધી આમ ગોતવા ગયા હશો અંદાજે? અમે મિનિમમ 5 થી 6 કિલોમીટરની રેન્જમાં અંદર ગયેલ છે. પાણી જયારે ઉતરી ગયું ને પછી અંદર બધું જોયું, ટોટલ વસ્તુ, પણ કોઈ ઠેકાણે આતો પત્તો નથી અમને લાગતો. આમાં અત્યારે આશંકા શું છે કે ભાઈ ઉવેશભાઈનો મૃતદેહ કે કાંઈ પણ મળતું નથી, એનું કારણ શું છે? કઈ રીતે આ થયું હશે? કઈ આમ તો હવે બધાને ના ગામવાળાને પૂછશું, ગામવાળાનું ને એમનું કેવું એમ છે કે ગમે ના છોકરો કા ફસાઈ ગયેલો હોવો જોઈએ વચમાં, ગમે ગારામાં. એ સમયે પાણીનું બહુ જોર હતું એટલે પાણી બહુ અંદર લેતું ગયું હોય ને કદાચ ને બધાનું ગામવાળાનું એમ બુઝુર્ગોનું કેવું એમ છે કે આ ગારાની અંદર ફસાઈ ગયેલો હોવો જોઈએ છોકરો. ઓકે, તમારા શું થાય ઉવેશભાઈ? મારો ભાઈ થાય, મોટા બાપુનો છોકરો. અને તમારું નામ શું કીધું? મારો આદિલ ઇસુફભાઈ શેખ. ઇમરાનભાઈ, રવિવારે જે આપણો દીકરો ભાવનગરનો જે કુડા માટે ફરવા માટે ગયેલા 3-4 મિત્રો, અને એમાંથી જે ઉવેશ નામનો દીકરો છે જે તણાઈ ગયો, એ આપનો શું થાય અને અત્યાર સુધી શું તમે એની શોધખોળ કરી છે? મારો સગો ભાણિયો થાય છે, મારી મોટી બેનનો દીકરો છે અને તે
અમે અમારે અલગ અલગ ટીમ બનાવી અને રોજ 5 જણા અલગ અલગ દિશામાં જાય, 20 જણાની ટીમ જાય છે. તેમજ પોલીસ તંત્ર, નેવી, કોસ્ટગાર્ડ, આ તંત્રએ આપણી આપણી મહેનત કરે છે અને હજી હાલની તારીખમાં તે પોતે ગોતવા નીકળે છે ને જ્યાં જરૂર પડે ત્યાં પોતે જ તંત્ર સાથે જ રહી છે. અમારે ઉંમરની વાત કરવામાં આવે તો આ ઉવેશ કરીને જે છોકરો છે એમની ઉંમર કેટલી હતી? 27 વર્ષનો. બરાબર. અને કેટલા લોકો અહીંથી ગયા હતા? અહીંથી લોકો 4 જણા ગયા હતા 3 વાગે બપોરે અને 4, 4:30, પોણા 5નો બનાવ બને હોય એવું દર્શાવે છે. ઇમરાનભાઈ, જો વાત કરવામાં આવે તો ઉવેશને કોઈની યારે કઈ મનદુખ, કોઈની યારે કઈ જૂની અદાવત કે કઈ ખરું કોઈ? એ કોઈ જગ્યાએ કોઈ એનો ભાઈબંધ દોસ્તાર સિવાય કોઈ દે ને એના ભાઈબંધ દોસ્તાર તો એમ કે અમારો જમણો હાથ હોઈ ગયો, કેમ કે એને ખુદને અફસોસ છે. દીકરાઓ ત્રણે અત્યારે હાજર જ હોય છે ને દીકરાઓને બી અફસોસ થયો છે કે ભાઈ અમારો જમણો હાથ હોઈ ગયો, કેમ કે આ છોકરાને કોઈ હારે દુશ્મની નહીં, ઘર અને એનું કામ ભલું, બીજું કાંઈ નહીં, અલ્લાહ અલ્લાહ કરવાવાળો, નમાજ પડતો હતો અને માને પૂછ્યા વગર કોઈ કામ કરતો નહીં. આજ માને રજા લઈને જે ઘરે થી ગયો કે ભાઈ હું ફરવા જાઉં, પછી એને માએ હા પાડી તારે જ ગયો છે. અત્યારે હાલમાં જો કુટુંબની વાત કરવામાં આવે, તમારા બેનની વાત કરવામાં, એના ઘરની વાત કરવામાં આવે તો એના ઉપર કેવી વીતી છે? અત્યારે અમે ઘરે એક જ વાત કરીશ કે ભાઈ અમે શોધખોળ કરીએ છીએ, તો પતો નથી, બીજી કોઈ અમે બીજી ચર્ચા નથી કરી, બીજું કાંઈ નહીં. ઘરે તસબીહ પડવાનું કીધું છે કે ભાઈ તસબીહ પડો, તસબીહ પડશો તો જ કામ આવશે, અલ્લાહ ગમે ત્યાંથી એને મોકલી દેશે. ઇમરાનભાઈ, હાલમાં કાંઈ પણ તહેવાર હોય, રજા હોય ત્યારે ભાવનગરના લોકો કુડા, હાથબ, કોળિયા, ઘોઘા બધી જગ્યાએ જતા હોય છે અને ખાસ કરીને યુવાઓ જે હોય છે એ લોકો નાહવા પડતા હોય છે. તો આ લોકોને તમે શું અપીલ કરવા માંગશો? મારી તો અપીલ એક જ છે કે ભાઈ આપણો આ વસ્તુમાં જાગૃત રહેવાની જરૂર છે. દરિયાની અંદર જવાની જરૂર નથી, કેમ કે આ દરિયો ખતરનાક છે. હવે અમને બી ખબર નહોતી કે નકર તો અમે બી કહીએ કે ભાઈ તું દરિયામાં નાવા ન જાતો, પણ હવે જે વસ્તુ થઈ ગયું. તેમજ ન્યાને પોલીસ તંત્ર કે જે દરિયામાં જાય એટલે તરત સૂચના દે છે કે ભાઈ તમે બહુ અંદર સુધી ન જતા. અને આ છોકરાઓને બી કીધેલું, પણ છોકરાની રીતે રમતમાં ગયા. એ એક ફેરી જ કહે, 2 ફેરી કે ત્રીજી ફેરી ન કહે. તેમજ ન્યાના જે ગામના વિસ્તારના છે એ બી પોતે ચેતવણી આપે કે ભાઈ તમે અંદર ન જાઓ. ના જ એ ગામના આજુબાજુ ગામના માછીમારો એ બધાનો અમને ફૂલ સપોર્ટ દીધો. રાત્રે અમે 3 વાગ્યા સુધી હતા તો 3 વાગે એ લોકો એના ઘરની ચા બનાવી છે ને પીવડાવી છે, ખવડાવ્યું છે, કેમ કે ન્યાના મંદિરના પૂંજારી સહિત અમને ફૂલ સપોર્ટ દીધો. આવી જે ઘરની અંદર જે બનાવ બન્યો અને પોલીસ તંત્રથી માનીને જે પીઆઈ સાહેબ ચુડાસમા સાહેબ છે એની સાથે અમે બધા સાથે જ હતા. અમે 3 કિલોમીટર પાણી ઉતરી ગયું, 3 કિલોમીટર ઠેઠ સુધી અમે જોવા ગયા બેટરી મારીને, રાત્રે 2 થી 3 વાગ્યા સુધીમાં. આ છોકરાને જો વાત કરવામાં આવે, ઉવેશને તો તરતા આવડતું હતું કે નહોતું? તરતા નહોતું આવડતું. તો શું કહેવા માંગશો કે જે લોકોને તરતા ન આવડતું હોય કોઈ દરિયામાં જવું જોઈએ કે ન જવું જોઈએ? તરતા આવડતું હોય તોયનો આનો ચાળો કરો, કેમ કે આ દરિયો કરંટ વાળો છે. કેમ કે આમાં હારા જે અમારા ત્યાં વિસ્તારના જે કુડા વિસ્તારના આજુબાજુ ગામવાળા એમ કે ભાઈ આનો ચાળો ન કરાય. તેમજ માછીમારો બધાની એક જ કે ભાઈ આ વસ્તુ અઘરું છે, તમે આમાં તરવામાં જે આવડતું હોય એ આ દરિયો છે, આ ગમે એને લઈ લે, એટલે આ દરિયાની અંદર ચાળો ન કરવા મારી અપીલ છે. તેમજ પોલીસ તંત્ર, કોસ્ટગાર્ડ, જે નેવી, આ જેટલું છે, તેમજ લાઇટ હાઉસ, જે આજુબાજુ જેટલા લાઇટ હાઉસ છે, દરેક અધિકારીઓએ અમને ફૂલ સપોર્ટ દીધો કે અમને મળશે એટલે તમને તરત જાણ કરશું. પોલીસ ડિપાર્ટમેન્ટ એને ફૂલ સપોર્ટ છે. તેમજ કલેક્ટર ઓફિસથી બી આદેશ કરવામાં આવે કે ભાઈ જ્યાં આ મળે તો અમને જાણ કરો. તેમજ આ તંત્રનો બહુ મોટો સપોર્ટ છે અમને. ઇમરાનભાઈ, વાત કરવામાં આવે તો આ દીકરો જે ઉવેશ હતો એ મુસ્લિમ સમાજનો એક દીકરો હતો. અત્યારે ભાવનગર મુસ્લિમ સમાજના કોઈ આગેવાનો આપની પાસે કોઈ સાંત્વના પાઠવવા કે કોઈ પણ રીતની તમને સલાહ સૂચન આપવા માટે આવ્યા છે કે નથી આવ્યા? મારા દરેક ફોન આવ્યા છે સમાજના આગેવાનોનો, ને મને બી ફૂલ ફોન કર્યો કે જ્યાં જરૂર પડે ત્યાં, ને ઇન્શાઅલ્લાહ બધી કોર અમને મારી સમાજના આગેવાનોનો બધાનો સપોર્ટ મળ્યો છે.